નાટક કંપની. શું વાત છે? મારા અલગ અને નિરંજન માટે છોકરીઓ મળી ગઈ છે? અચ્છા, બહુ જ સંસ્કારી છે. હા, સરસ મજાનો પોતાનો બિઝનેસ છે એમ એના પપ્પાનો. બસ આપણે આપણા લેવલના જ લોકો જોઈએ છે. સારું સારું. અરે યાર છે ને, હું તો 1 વર્ષથી એમને કહું છું કે મારી સાથે લગ્ન કરી લો. છોકરી કોક જોવા છોકરી? જવાનું. કઈ છોકરી? લગ્ન માટે પપ્પાઓ બધાની ઘેર પપ્પા મમ્મીઓના સાથે લગ્ન તો મારી જોડે કરવાના છે. એટલે તમને પ્રોમિસ કર્યું છે? હાસ તો મને તો કીધું પેલી છોકરી જો ગમે છે તો હું લગ્ન કરી લઈશ. ધેર ઇઝ અ વે સોલ્યુશન છે એનું. એક કામ કરો, ફોટો આપો. કોના ફોટો કોના શું? પેલા 2 જણાના. હજી અમારી પાસે નથી, એ તો સોમવારે જોવા આવશે ત્યારે અમને ખબર પડશે. અરે આવા વાળી છોકરીઓ નહીં, જે હયાત છે એ છોકરીઓના. અચ્છા, આ પ્રજ્ઞાનો? Yes, એના definitely. પ્રજ્ઞાનો ફોટો છે મારી પાસે. આ રહ્યો. બાળ વિવાહ નહીં, બાળ વિવાહ વાળી વાત નહીં કરવાની. આ મોટી જ છે, પાસપોર્ટ સાઈઝ નો ફોટો છે. ઓકે, આપણે બીજો ફોટો, આપણે માધવીનો ફોટો. હું કેમ આપું? પાકીટ છે ને તારી જોડે મારું? આ તો પાકીટમાં રૂપિયો પડ્યો છે, આપું? એટલે હું ભિખારી છું? તમને નહીં, આને આપવાની વાત મારું કરું પાકીટ મારી જોડે જ છે ને આજે. છું. તો ચાલ ને, તારું કામ કર. દરેક વખતે વચ્ચે કંઈક નું કંઈક. માધવી લે ભાઈ. પાસપોર્ટ ઓફિસ આ બાજુ નહીં, તે પેલી બાજુ. તે ફોટો માંગ્યો ને ભાઈ. ઓકે, સોરી. એટલે આપ્યો. ઓકે, આઈ સી. હવે બાકીની ચિંતા તમે બધી મારા પર છોડી દો. હું ફોડી લઈશ. શું ફોડીશ? શું ફોડીશ? એટલે હું તમારું વાતનું સોલ્યુશન લાવી દઈશ. આ માવા વાળા બેન ને હું ઠેકાણે પાડી દઈશ. એ માવાવાળી કોને કીધી? એટલે ગાલ ફૂલેલા હતા એટલે કીધું આ તો. ભાઈ એ બધું ટેન્શન છોડી દે. હમ એ અમે જોઈ લઈશું. ગાલ મોઢું હા, મારે આમનો રસ્તો કરવાનો છે ને, એ થઈ જશે. તારે અમારો રસ્તો કરવાનો છે. મારા પર છોડી દો આ બિંદાસ. છોડ દેજે ભાઈ એની ઉપર. છોડી દીધું. તો હવે હું છોડી આવું. જા છોડી જાય. હવે તમારે ફિકર કરવાની છે વ્યવહારની. ના, વ્યવહાર અમારો બહુ જ શુદ્ધ છે, ચોખ્ખો છે બધા જોડે. બહુ મને હતું તમારા બે થી આ જ અપેક્ષા હતી, એટલે ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે ખર્ચો થશે આની પાછળ. શેની પાછળ? આ બેની પાછળ. તો તું શું કરવા કરે છે? અમે કરશું ને. હા, શું? ખર્ચો આ તમારે જ કરવાનો છે. આ તો અમારી ગર્લફ્રેન્ડ પાસે અમે જ ખર્ચો કરીશું. આ તો કરવાનો છે, પણ એ ખર્ચો ક્યાં કરશો? મને આપશો પૈસા, મારી ફીસ. તારી શેની ફીસ? કયું ટ્યુશન બંધાયું છે? ના, સારું. હા, સારું. કેટલા પૈસા બોલ ને? વ્યક્તિ દીઠ 25 આપી દેજો. લા, ભાડું ઉઘરાવે છે. એટલે 50 રૂપિયાની વાત નથી કરતો. 25,000 એટલે ટોટલ 50,000. 50,000. હા, ટોટલ 4 મીંડા આવે 5 ની પાછળ એ. અચ્છા, એટલે 50,000. 25 આના, 25 મારા. હા, એટલે પેલા બે બી આવી ગયા અમારામાં. એટલે ટોટલ 4 જણાનું થઈને ટોટલ 2 જણા, 2 કપલ. હા, તો 2 કપલ ની જ વાત કરું હા, છું. તો 25, 50. હા, તો 50 તો કીધા, હું ક્યાં 55 હા, બોલ્યો? ચાલ મળી જશે. જા, ક્યારે? કામ અડધું પૂરું થાય ને પછી. ઓકે, આઈ સી. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. વેરી નાઇસ ટુ મીટ યુ. બાય, ટેક કેર. આઈ લવ યુ. ઓકે. અને છેલ્લે શું બોલી ગયો? એ તો છોડ ને, તું તને શું લાગે છે આ કરી શકશે? મારો ટેન્શન છે. ફોટા એના આપે છે ને, બહુ નકામો માણસ છે યાર એ. મને બી નથી, તો યાર પણ આપણી પાસે બીજું કોઈ છે બી તો નહીં. કઈ વાંધો નહીં, ચલો પ્રભુની ભક્તિ કરીએ. જે આપણે નાટક કરીએ છીએ પપ્પાની જોડે, મારે એનો જ આશરો છે ભાઈ. હવે ચલ મેં કાલે નવા શ્લોક શીખ્યા, તને શીખવાડું. મારે નહીં શીખવા. અરે પપ્પા આગળ બોલજે, સારું લાગશે. ચલ મારે બોલવું નથી, હું જઉં છું ઊંઘવા. તારે લગ્ન નથી કરવા પ્રજ્ઞા જોડે? તારા ગાળ સાંભળવી છે મારા મોઢાની. ચલ હું જઈને ભક્તિ જ કરું તો છાની માની ભક્તિ વાળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બાય. હા, બસ એ છોકરીઓ સાથે પાકું કરી નાખો. એના પપ્પા સાથે આપણી 200 કરોડની બિઝનેસ ડીલ છે. કેન્સલ કરો કાકા, કેન્સલ કરો. એક મિનિટ હું તને કરું થોડી વાર. કેન્સલ કર દો. 200 કરોડની ડીલ કેન્સલ કર દો. ના કરાય, 200 કરોડની ડીલ અને કરાય. 400 કરોડનો ફાયદો કરાઈશ. કેવી રીતે? પૂછો કેવી રીતે? બોલી લીધું મેં. કેવી રીતે? સોરી. હા, તો હું એવું કહેતો હતો કાકા કે હું તમારા માટે તમારા ધંધાની ગુરુ ચાવી લાવ્યો છું. એમ? હા, મેં સાંભળ્યું તમે પેલા અલખ નિરંજન માટે છોકરીઓ જોવો છો. હા. શરમ આવે? એટલે જો બાપ દીકરા માટે છોકરીની જોવત કોણ જોશે ભાઈબંધ? બાપ જ જોવે ને, બીજું કોણ જોવે? હા, એટલે જ કહું છું, તમે ના જોશો, મહેનત ના કરશો. મહેનત બધી હું કરીશ, ફળ તમારે ખાવાના. ફળ કેવી રીતે મારે ખાવાના? આ રહ્યા.
આ ફળ સુધી પહોંચવાનો રસ્તો છે આમાં. શું રસ્તો છે કે પહેલા બતાવો. કેમ કે મારે અહીંયા બધું ફાઇનલ થઈ ગયું છે. અરે 200 કરોડની ડીલ જવા દો, 400 કરોડનો ફાયદો થશે, વિશ્વાસ રાખો. ગેરંટી ગેરંટી. બતાવ શું છે. આ જો, કુંડલી લઈ આવે તું. આ તો કુંડલી જ છે. આ કાકા, આ બે જણની કુંડલી છે ને શુભ લગ્ન મેરેજ બ્યુરોમાં આવી હતી, અને આ બે જણીને બહુ તકલીફ છે કાકા. એમ હા. તો પછી એવી તકલીફ પડી છોકરીઓના ફોટા મને કેમ બતાવી? અરે એવું ના હોય, પૂછો શું તકલીફ છે એવું કોઈ પૂછે યાર આજના જમાનામાં. જો તું જે પણ હોય મને જલ્દી સમજાવ શું તકલીફ છે એમને. હા, તો એમને તકલીફ એવી છે કે એમના બંનેના બાપા જોડે બહુ રૂપિયા, અઢળક રૂપિયા, રૂપિયા. અને પેલું દુબઈમાં પેલું એ છે ને, શું કહેવાય, કુદરતી ટાપુ બનાવ્યો છે ને પેલા લોકોએ, ત્યાં ઘર છે એમના પપ્પા જોડે. બોલો, શાહરૂખના બંગલાની બાજુમાં, પડોશી શાહરૂખ આમનો. શું વાત કરી? કાકા રૂપિયા છે, પણ કરમની કઠણાઈ જુઓ, કુદરતનો કરિશ્મો કહો કે ગમે તે કહો, છોકરા મળતા નથી. અને એના પપ્પા કે આપણે તો બેટા સ્ટેટસ વાળા ઘરમાં જ કરવું છે. હવે આ જમાનામાં ક્યાં સ્ટેટસ વાળા ઘર ગોતવા જવા? એટલે મને તરત લાઈટ થઈ. તો કહું, માધવ કાકા આપડા અને એના પેલા બે જણા હે ને, અલખ નિરંજન. હા, કોકનું ભલું થતું હોય તો આપણને કામ આવે એમ. કોકનું ભલું એટલે આ આપણા પોતાના જ છે એમ. હા, તો અમે પણ વેલ સેટેડ છે ને, આટલો મોટો બિઝનેસ છે, તને ખબર નથી? ડેફિનેટલી. તું જે એવો પ્રોબ્લેમ કે આ છોકરીઓને કોઈ પસંદ નથી કરતું. ગ્રહ નથી. એમાં થયું શું, હા. આ કુંડળી બની ને હા. ત્યાં સુધી બધા ગ્રહ ગણાતા હતા. હવે પેલા લોકોએ પ્લુટો કાઢી નાખ્યો તો ગ્રહ જતો રહ્યો. સારું તું નીકળ, હું જોઈ લઈશ બધું. હે ને, ધ્યાનથી જોજો. હા કાકા, જો આ ધ્યાનથી જોઈ લો કાકા, કઈ લોચા ના પડે. હો, આ છોકરી છે ને, જો આ જમણો ગાલ ફૂલેલો છે અને ગ્રહ નથી, એ અલખ માટે, બરાબર? આલક માટે. હા, અને આ સુવાળી સુકન્યા છે એ નિરંજન માટે, બરાબર? નિરંજન માટે, બરાબર છે? હા હા, એ સમજી ગયો હું. જા, એ હવે હું બધું જોઈ લઈશ હો. બરાબર ને? હા, અને પછી ભૂલતા નહીં. હા, તારા ચા પાણી નાખી દઈશ. છોકરીઓ તો દેખાવમાં સારી છે, પણ સૌથી મહત્વની વાત કે એમના પપ્પાઓ પાસે એ રૂપિયા છે. તો બસ ડીલ કરી જ નાખી. મારું બેટું બે ફોટા ને બે કુંડળી ને બંને ફોટા મારા ને અલખ ને નિરંજનની. ક્યારે આવ્યું? એ નિરંજન, એ નિર્યા, બોલ ને ભાઈ, શું છે? ત્યાં જોયું? શું? જો આ ફોટા છે અને કુંડળી છે, આ અહીંયા ક્યાંથી આવી? આ તારી છે, આ મારી છે. ભલે આના ફોટો અહીંયા ક્યાંથી? એ જ તો કહું છું, આનો ફોટો અહીંયા ક્યાંથી? આ ફોટા તો આપણે આપ્યા હતા પેલા ને, જેબી. જે બી આ સેટિંગ કર્યું લાગે છે કઈ ખરું. આ ખરો જુગાડું નીકળે યાર. માની ગયા હવે યાર. મને તો ડર લાગતો હતો કે આ છોકરી પપ્પાને સામે આવી ગઈ, શું થશે? આનો તો ફોટા હાથમાં મૂકી દીધા. કુંડળી બી બનાવીને મોકલાઈ દીધી. બોલો, અરે આ તને ક્યાંથી મળ્યું પણ? બા, મને અંદર પડ્યું તું. પપ્પા સવારે પેલું કઈક કાગળ. હા, મારા રૂમમાં જ પડી હતી. હા અને મેં જ મૂકી દે આ બંને કુંડળી. હા. લાવ. જી જરા જી હું. પપ્પાજી. હવે આ છે અલક, તારા માટે આ છે પસંદ કરી છે, અને આ તારા માટે. બરાબર? જોઈ લો, બંને છોકરો સુંદર છે, મને તો ગમી ગઈ છે, અને ખૂબ પૈસા વાળા છે. હા, બંને બહુ સુંદર છે એકદમ. ના 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 ના, એવું નથી. મેં બરાબર જોયું છે. આ તારા માટે છે, પેલી એને આપ. અરે આપ. નથી જોઈતી. અરે આપને, અરે મેં ગોઠવીને બધું કર્યું છે ભાઈ. જે બી જેવી રીતે મને કહ્યું છે એવી રીતે બરાબર છે, પરફેક્ટ છે. મેં પણ મારા જ્યોતિષને બતાવ્યું, અને એની કુંડળી ભાઈ, ઓ આ કુંડળી છે ને, આ છોકરીની અને તારી પરફેક્ટ મેચ થાય છે, અને આ છોકરીની અને અલખની કુંડળી પરફેક્ટ મેચ થાય છે. પપ્પાજી, હું શું કહું છું પણ ખાલી એક વાત છે, એકવાર જોઈ લો ખાલી તમે. જો આમાં કેવું છે કે આનો જે કલર છે ને, હા, જો એ મારા કલર જોડે અરે match- કલર વલર ના હોય, હવે કુંડળી જોવાની હા હોય. ને, અમારો સ્વભાવ મેચ થાય. જુઓ તમે. અરે એ તો મળીશું ત્યારે નક્કી. અરે કોઈ કશું જ નહીં, કુંડળી બધી મેચ થઈ ગઈ છે, એટલે બધું જ મેચ થઈ જશે. તમે આપી દો. ચલ તું આપ. આ તો મારા વાળી છે પણ. અરે આવું ના બોલે, ભાભી છે. આપ. અરે મોટા યાર. તારી છે, અને આ ભાઈ તારી. અરે આ બી ભાભી છે, અમને બી ના લેવાય ને. અરે ગાડો થઈ ગયો છે, આ તારા વાળી છે, આ લે. હા, એટલે આની ભાભી. એટલે જે બી હોય. અરે જેબી જ છે, આ જેબી જ છે આની પાછળ. હા, એ જે બી જ છે. અરે અને જે જેબી બી હોય. હરામખોર નથી કરવા મારા લગન. શું બોલ્યો? નથી કરવાની જોડે હું ના કરી શકું લગન યાર. ના થાય મારાથી. તું લગ્ન કરવાની ના પાડીશ એમ? તો એટલે ના નથી પાડતો, પણ આ નહીં, આ ના જોડે ના થાય આની જોડે પપ્પા. એને લગ્ન કરવામાં વાંધો છે ખામી શું છે પપ્પાજી. ખામી કઈ નથી, આ ઉપર છે ને, આ નીચે વાળું એ બધું ના, એ મેં સેટ કર્યું છે ને જે બી એ સેટ કર્યું છે. અરે મારા જેબી તારી જેબી ની તો
તો તારે લગ્ન તો મેં કહ્યું છે એ છોકરી જોડે જ કરવા પડશે, બરાબર છે? કેમ કે પપ્પાજી- જો સાંભળ, તમે લોકો જેવી રીતે કહો છો ને એવી રીતે મેં કુંડલી મળાવીને જોયું પણ નથી મેચ અરે થશે, ટ્રાય કરો. નથી થતી. એટલે આ જે જેબીએ કીધું છે ને એવી જ રીતે પરફેક્ટ છે, બરાબર છે? અને કરવાના જ છે લગ્ન, બસ. હું નહીં કરું યાર, જે બી કે એ કરવાનું, જે બી કઈ આવડતું નહીં. જેબી ની વાત પર ભરોસો નથી કરતો પણ હું મારા જ્યોતિષ પર ભરોસો કરું છું. કયો જ્યોતિષ? હા, કયો જ્યોતિષ? એ બધું જવા દો પપ્પાજી. હું શું કહું છું, જો આપણે અનુજને આ છોકરી સાથે લગ્ન અરે શું અનુજ યાર, એક તો નામ લે. જે હોય, જે હોય. આ એક તો વાત એટલે કરે, જેબી નું નામ લે કરે છે એમાં લોચા પડે છે. જો પપ્પાજી તમારે આ છોકરી જોડે લગ્ન જ કરાવવા છે ને? હા. હું તૈયાર છું આ છોકરી જોડે લગ્ન કરવા માટે. આ નહીં, આ હા, આની જોડે હું છું. આ છોકરી તું તારી વાળીનું પકડ પેલા. ચલો, આ મારી વાળી નથી પપ્પા. મેં કહ્યું ને. પણ મેં પણ તો કહ્યું ને. પણ પપ્પાજી મને સાલા ફોટા જોઈને અત્યારે નક્કી કરી લો છો આ મારી હજુ તો મળ્યા બી નથી. અરે એવું નથી. પપ્પાજી મને આમાં દેવીના દર્શન થાય છે. હું આની સાથે લગ્ન નહીં કરી શકું. અને મને નથી થતા, હું આની જોડે કરી શકું આમ વિચારું તો. કરવા જ પડશે. હા, નહીં કરીશ. કરો ને તો આ ઘર છોડીને જતું રહેવાનું. 1 રૂપિયો નહીં આપો મારી મિલકતમાંથી 1 રૂપિયો. આની જોડે કરું તો? એની જોડે નહીં, આની જોડે. અરે યાર પપ્પા યાર, પકડ. આની જોડે નહીં થાય યાર મારથી. તો ઘરમાંથી નીકળી જાઓ. તું જા ભાઈ, હું કરી લઈશ આની જોડે લગ્ન. બરાબર છે. થૂકશે આ આવનારી પેઢી તારી ઉપર. શું કામ ભાઈ? હે? એક સાચું ડિસિઝન લે એમાં થૂકશે એના પર, હે? સાચું. અરે લોકો વખાણ કરશે કે બાપના કહેવા પર લગ્ન કર્યા. સમજ્યો? અને તું પણ હા પાડી દે, નહીં તો આ ઘરમાંથી નીકળી જવાનું, સમજ્યો? ભાઈ યાર આ પપ્પા કેમ ફોટા લઈ ગયા? મને દેવીના દર્શન થાય છે એનામાં. જોયું મેં, આ પાડીને દેવી જોડે લગ્ન કરવાની છે. પણ હું કેમ આવી તે વાત કરું છું? પપ્પા તો ગયા. બે યાર પપ્પાએ તો લોચો માર્યો યાર. લોચો તે માર્યો, આ શું કરવા પાડી? પણ તો મેં પેલી માધવીના ફોટા માટે મેં હા પાડી હતી યાર. અરે શું માધવીના ફોટા માટે? હમણાં પૂછ્યું પ્રજ્ઞાના ફોટા માટે તું હા પાડી દેજે યાર. પણ હવે શું કરશું? એ પપ્પાએ તો ધમકી આપી યાર. અરે કોઈ ધમકી નથી આપી યાર. એટલે પપ્પા આપણે મિલકતમાંથી બરખાસ્ત કરશે આપણને. અરે તેલ લેવા ગઈ મિલકત, આવું રોડ ઉપર આવી દઈશું લે આપણે. અરે આવા દે, આવું તું કઈ રીતે જીવીશ યાર આવી રીતે? મારી વાત સાંભળ પહેલા યાર. આપણે જો એક કામ કર, મારો પહેલા પૂરો પ્લાન સાંભળી લે. અરે શેનો પ્લાન? અરે તું જો સાપ ભી મર જાયગા और लाठी भी नहीं. તું અરે તેલ લેવા ગયો સાપ ને લાઠી? છોકરીની વાત છે, સાપ લાઠી. સાંભળીશ? ભાઈ હું લગન તો ત્યાં જ કરી, જો મને નહીં ફાવે આવી રીતે. તારા લગ્ન હું ત્યાં જ કરાવીશ. પહેલા મારી વાત સાંભળીશ. હા બોલ. જો આપણે એક કામ કરીએ. આપણે તેને લગ્નના દિવસે છે ને એમ પેલો સહેરો તો પહેરવાના જ છીએ, બરાબર છે? આપણે છે ને આપણા લગ્નના કપડા સેમ એક જ જેવા સીવડાવીશું. એટલે આપણે જ્યારે રૂમમાંથી બહાર આવીએ ને ત્યારે તું પ્રજ્ઞા જોડે બેસજે, હું માધવી જોડે બેસીશ. કોને ખબર પડવાની? હા ગામને. એટલે માથે સહેરો હશે, આપણું મોઢું નહીં દેખાય એ લોકોને. મોડી તો દેખાય છે ને લોકો. આપણે તો કપડાં બી એવા પહેરાઈશું આપણે. હે? હા, આપણે સેમ લાગીશું બંને. આ બધા બહુ ગોટાળા થાય, હું મારે રિસ્ક નથી લેવું ભાઈ. એમાં ને એમાં લગન થઈ ગયા તો હું તો રહીશ ને આખી જિંદગી. જો ભાઈ, ના એમ બી લગ્ન નહીં થવાના ને આમ બી લગ્ન નહીં થવાના તારે, બરોબર છે? તો પછી લગ્ન કરીને પૈસા બી લે ને ભાઈ. અને એમ પણ બી શું કરવા લગન? અને એમ બી ઘરમાં આપણે લાવીશું ને, એક જ ઘરમાં રહીશું ને ભાઈ. પ્રજ્ઞા બી અહીંયા જ છે ને માધવી બી અહીંયા જ છે યાર. એટલે પપ્પા તો રાત્રે સુઈ જવાના જ હવે. ત્યારે આપણે બે એકબીજા રૂમમાં એક્સચેન્જ કરી લેવાના. એટલે લગન કરી લેવાના એમ એમની જોડે? લગ્ન બી તારે પ્રજ્ઞા જોડે જ કરવાના. હા, મેં કીધું એમ. એ જ આઈડિયા હતી. મેં હા. કીધું એ આઈડિયા હતી. સારું, બરોબર છે? ડન? જો ના થવું જોઈએ હો પણ. એકદમ થશે, તું ચિંતા ના કરીશ. અને પેલો જેબી નો બોલાવે, એની વારો પાડો જેબી નો. આ જેબી નું તો એ બી બોલાવો એને. પૂરું કરી નાખવું ઉપર. અભી હાલ ફોન કરો. હા જેબી, જય શ્રી કૃષ્ણ. તારે તેલ લેવા ગયા, જય શ્રી કૃષ્ણ. હાય, તેલ લેવા ગયા, જય શ્રી કૃષ્ણ. તારા આ શું લોચો મારો ત્યાં? હે? હા તો એ લોચો બધો અહીંયા કે સુરત છે તે બધું અહીંયા મળે ભાઈ. એ ખોટી ખોટી પીસીઓ મારીશ ને, નકર અંદર આવીને મુક્કો મારીશ. અહીંયા તે શું કર્યું અહીંયા? અહીંયા શું કર્યું એટલે? અરે અહીંયા મારા ઘેર આવીને શું કર્યું? તે ફોટા બદલાઈ નાખ્યા અમારે બેની થનારી વાઈફ ના યાર. અરે ફોટાનો પ્રોબ્લેમ છે તો ભાઈ કેમેરા સ્ટુડિયોમાં જાવ, અહીંયા ને. તારા બાપને મોકલ કેમેરા સ્ટુડિયોમાં. અલા કોણ ભાઈ વાત કરે છે? અરે હું અલગ બોલું છું. ઓહો અલગ નિરંજન. હા અલગ નિરંજન બંને બોલીએ છે યાર. જે બી શું યાર, 50,000 રૂપિયાની વાત થઈ ને આવું યાર ગોટાળો યાર. તો પૈસા આપ્યા ક્યાં તમે હજુ? એટલે હવે આપશું બી નહીં. હવે તારી હિંમત હોય ને તો લઈ લે આઈ જાય. કેમ થયું શું? અરે યાર ફોટા બદલાઈ ગયા. કોના? મારા પ્રજ્ઞા જોડે લગ્ન કરવા હતા, એની જગ્યાએ હવે મારા બાપા કહે છે કે પ્રજ્ઞા ના આપો. આ શું નામ? નિરંજન ને. અને નિરંજન એટલે જે ભાભી છે એમને મારી જોડે યાર. આવું હોય યાર. કાકા વિકૃત થઈ ગયા ને? તું વિકૃત, તારો બાપ વિકૃત, મારા બાપ ને વિકૃત ના કે તું. મારે એ કેવું છે ને, હાલે કે છેલ્લી ફાઇનલ ધમકી આપી દઉં. જો સાંભળ જેબીડા, રસ્તામાં ક્યાંય મળ્યો છે ને આજ પછી મને દેખાયો છે ને તો સંન્યાસ લેવડા દઈશ તારો. અને એની પહેલા આ જે બધું ચિતર્યું છે ને હરખું કર. હરખું કરે બધું.
કાપી લેજો 2000 બીજું શું તારી હમણાં કહું એ તું આ તું પૈસા લેવા તો આય, હું તને આપું વહડો. મૂક ફોન. અલક નિરંજન હાય, નિરંજન આ રહ્યો. આ બાજુ આવી જાઓ. આય બેસ બેસ એ બેસ. આટલા ગભરાઈ કેમ ગયા અમને જોઈ? ક્યાં ગભરાઈ ગયા? અમે તો ખુશ થઈ ગયા. અરે ખુશીની જ તો વાત છે. આજે અમારા થનારા સસરાનો ફોન આવ્યો હતો. મને પણ તારા પપ્પાનો ફોન આવ્યો હતો અને મને મેરેજ માટે અહીંયા મળવા બોલાય છે. વાવ, મારું વર્ષ પહેલાનું સપનું હવે પૂરું થઈ જશે. યાર કેટલા જલ્દી હવે આપણા મેરેજ થઈ જશે. અરે તું હેપી નહોતી? હેપી, હું તો હેપી જ છું. હા તો ડેટ ફાઇનલ કરી? કઈ ડેટ ફાઇનલ કરી છે? મને કે મારે કેટલી બધી તૈયારીઓ કરવાની છે. આપણે ચારે એક માળવે લગ્ન કરીશું. હા, બંનેના લગ્ન સાથે જ થઈ જશે. હનીમૂન પર સાથે ફરવા જઈશું. અરે ના, એવું નહીં, આપણે બે અલગ જઈશું. તો આપણે અલગથી જઈશું. ક્યાં જવું છે? કઈ પ્લેસ તો વિચારી છે? ક્યાં જઈશું તો? આપણે માલદીવ જઈશું. આપણે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈએ. આજે જો હું બહુ જ હેપી છું. તે મારી વાત માની લીધી અને લગ્ન માટે પપ્પાને બનાવી લીધા. ગુસ્સો કર્યો તો તારી પર અને મેં તને ધમકી આપી એટલે તે તારા પપ્પાને વાત કરી. થેન્ક યુ સો મચ મારી વાત માની લેવા માટે. બોલ ને કઈ. તું બોલતો કેમ નથી? બોલું. પપ્પાએ લગ્ન નક્કી કરી નાખ્યા નહીં? હા, ફાઇનલ લગ્ન નક્કી થઈ ગયા તો તું બોલતો કેમ નથી કઈ? હવે શું બોલું? થઈ ગયું ને થવાનું હતું. કઈ બોલવા જેવું રહ્યું જ નથી ને. નહીં અલગ. ખબર છે કેટલી ખુશ છું. આપણે કેટલા ટાઈમ અને આપણે કઈ પ્રિપેરેશન કરતા હતા. ફાઇનલી થઈ ગયું છે આપણા મેરેજ. હું કામ નહીં કરું, રસોઈદાર ફરવા જવાનું છે, શું પહેરવાનું છે, મારી બધી તૈયારીઓ કરવાની બાકી છે. લગ્નની ડેટ બી ફાઇનલ નથી થઈ. ખબર નહીં હવે લગ્નની ડેટ કઈ આવે છે. આપણે અત્યારે પપ્પાને મળી લગ્ન જ્યોતિષ. લગન પૈણું છે, પૈણું છે, પૈણું છે. ખબર છે કોની જોડે કરવાના છે લગન? તને ખબર છે તું કોની જોડે પૈણવાની છે? મારી જોડે નથી પરણવાનું તારે. અને તારે મારી જોડે નથી પૈણવાનું. કારણ કે પેલો જે બી મારા બાપાને એમ કહીને ગયો કે આની કુંડલી મારી જોડે મળે છે ને તારી કુંડલી એની જોડે મળે છે. મળતી હોય કે ના મળતી હોય, પેલા જે બી મારા બાપાને મળી દીધી અને મારા બાપાએ કીધું કે હવે આવું જ થશે. બોલ. હા, હવે તારે છે ને મારું નહીં પણ પેલાનો મેચિંગ ડ્રેસ ખરીદવાનો. પરણવું છે મારા ભાઈ જોડે. બોલો, પરણવું છે? તારે પૈણું છે આની જોડે? પરણા છે? શું બોલો છો બંને? શું શું બોલો નથી, છો? મારા બાપા બોલીને ગયા આવું. એટલે મારે તમારી જોડે હા. બોલો, રેડી? અને હું આમની સાથે? અરે યાર, ક્યારના એને મચ્છી પડ્યા છે. પૈણું છે, પૈણું છે. ખુશ મેં છું, તને ખુશ ના છું. પાડી હતી ને કે આટલી ઉતાવળ ના કર, એટલે કર દે હવે મર્ડર. પણ તમે પપ્પાને કહી ના શકો? અરે શું કહીએ યાર, કીધું તો ના પાડે છે યાર. આના કરતા તે આત્મહત્યા કરી લીધી હોત તો સારું હતું. બતાવો યાર યાર. ના તું હોત ને આ લગ્ન કરવા પડત. શાંતિથી થતા ને 2-3 વર્ષમાં લગન. કરાઈ જાઓ પૈણો હવે. હનીમૂન ને રસોઈ ને આ ને તે ને. ખબર જ નથી પડતી શું કરું યાર. અલક, ઓય અલક. હા તારો બાપ છું, બાપ છું. હા હા પપ્પા. ઊભો થા, ઊભો થા. એ સંસ્કારી, ઓ સંસ્કારી. તને બે પપ્પા બસ બસ બધું પતી ગયું. તમે લોકોએ ખોટી જગ્યા પકડી છે, બરાબર છે? અમે નથી પકડી. હું તો અહીંયા ચોટી ગયો છું. ઊભો થા કીધું ને. નથી થવાતું. ચાલ તું ઊભો થઈને આ બાજુ આવ. તું ઊભો થઈને આ બાજુ આવ. મારે પગમાં મોચ આવી છે પપ્પા. ઊભો થા. તું બધા મારા ચોરી લે મારા. અરે મેં કીધું ઊભા થાવ. ચલો. અને આ બધું મારા લિસ્ટ પ્રમાણે, કુંડળી પ્રમાણે બધું રોંગ. ચલો ચલો, એ બાજુ જવાનું છે. તમે બે એક મિનિટ. હા, એક કામ કરો ને, તમે આ બાજુ આવતા રહો, તમે આ બાજુ. એમને પણ દુખે છે. અચ્છા હા, પપ્પા એમ કહે છે, સાંભળો, હું પેલી બાજુ જઉં એટલે તારે પેલી બાજુ આવવું પડે ને. ચલો એમ કરો. એમ નહીં. તો તમે બેસો. તું આમાય, તું આમાય. ચાલ ચાલ, નહીં તો જાયદાદમાંથી કાઢી મૂકીશ હો. 1 રૂપિયો નહીં મળે. 1 રૂપિયા જોઈતો બી નહીં, વધારે જોઈએ. 2 મિનિટ જરા. હવે પરફેક્ટ થઈ ગયું. જીબીએ કીધું એમ. અને આપણે ઓકે ડન. એ પપ્પા હા, મારે કઈ કેવું છે યાર. મારે બી. એક મિનિટ. અમારે બી. એક મિનિટ. તમારે લોકોએ જે કેવું હતું એ મેં સાંભળી લીધું હતું. આ લોકોને જે કેવું છે એ મારે સાંભળવું છે. એવું કેવું પપ્પા, હું તમારો દીકરો છું ને તમારે સાંભળવું જોઈએ યાર. હા, એની વાત સાંભળો. ચૂપ હો. બોલો. તમે બંને જ સુંદર અને સંસ્કારી છો, મને ગમો છો અને મારા દીકરાઓને પણ ગમશો છો. બોલો હવે શું કેવું છે તમારે? એકચ્યુઅલી એવું હતું ને કે હું નિરંજનને બહુ પ્રેમ કરું છું અને અમે ઘણા વર્ષોથી સાથે છીએ અને અમે ડિસાઈડ કર્યું છે કે લગ્ન કરીશું ને તો એકબીજાની સાથે. હા પપ્પા,
હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. એક મિનિટ. જો દીકરા, તમે નિરંજન જોડે લગ્ન કરવાની વાત કરશો તો પછી મારે આ દીકરીને ના પાડવી પડે ને, એવું થાય ને. ના પપ્પા, હું તો અલખને પ્રેમ કરું છું અને અમે બંને પણ છેલ્લા 3 વર્ષથી સાથે છીએ અને અમે બંને એકબીજા સાથે જ લગ્ન કરવાના હતા. હા, એ ત્યાં છે એમ. ને અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ. હા, હું બી પ્લીઝ પપ્પા, મારું અને માધવીનું પહેલેથી નક્કી છે પપ્પા, પ્લીઝ. અને ભાઈ તારે કઈ કેવું છે? બોલ. હા દેખો, પહેલી વાત તો એ કે કુંડળી તો અમે મેળવી લઈશું કારણ કે પહેલી બીજી વાત જવા દે. ટૂંકમાં વાત કરો ને ભાઈ, મુદ્દા ઉપર આય ને. હા તો હું બસ મારે લગ્ન કરીશ તો પ્રજ્ઞા જોડે કરીશ, નહીં તો મારે નહીં જોઈતી મિલકત. જાઓ. મારે બી પપ્પા, નહીં તો પછી મેનેજર સાહેબને મેં કીધું જ છે કે ગિરનારમાં મારો એક પ્લોટ રાખે. નથી જવાની જરૂર, હો, નથી જવાની જરૂર. ભાઈ તારે કઈ કેવું છે? મેં કીધું તો ખરી, ફરી કહેવાનું છે. સારું, હું ભૂલી ગયો. ભાઈ પાક્કું તમારું ડિસિઝન પાક્કું છે? એકદમ. હમ? અચ્છા. તમારા માટે આ છોકરો, ના ના પપ્પા. નિરંજન. હા, તમારા માટે નિરંજન અને હા. તમારા માટે અલગ. સારું, હવે જે બી હોય, અરે જે બી JB ની તો જે બી એ તો આ બધું લોચો નથી મારે લેતો છે. એનું નામ, બરાબર છે? તમે હવે તમારી સાચી જગ્યાઓ પકડી લો. સાચી એટલે હું ત્યાં જતો હા તો આય ને બેસી જાઓ જલ્દી. સાંભળ, મારી જગ્યા અહીંયા જાઓ ને તમે પ્લીઝ. આ મારી જગ્યા છે ને. અરે તમે કેમ અહીંયા? અચ્છા હા, ઓકે, તું અહીંયા આવે છે ના, તું ત્યાં જતો રહે. હું ત્યાં રહું છું. તો અહીંયા મારે ના, હું અહીંયા બેસવાનું છે. ના, તું અહીંયા જ બેસ. તું અહીંયા જ. એક મિનિટ, હું બધું કરું છું. એક મિનિટ, હું કરું છું. સહેજ ગોટાળો. એક મિનિટ, તું ચૂપ રહે હવે. હો? તું અહીંયા બેસ. તું અહીંયા બેસ. હું અહીંયા. હા, ત્યાં બેસ. અહીંયા? ભાઈ થઈ ગયું બધું? હા, ચલો હવે મારે બેસવાનું. હો? હવે ક્યાં અહીંયા? અચ્છા, આ બેસો. ચલો, જે પણ હોય, બરાબર છે? દીકરીઓ તો બંને ઘરમાં જ આવવાની હતી. હા, એ જ તો. બરાબર? હવે કદાચ મારાથી ભૂલ થઈ કે ગમે તેની ના, ના, ભૂલ થઈ. JB ની ભૂલ, આમાં તમારી ભૂલ નથી. જે બીની ભૂલ. થેન્ક યુ. આ પાછા માટે. સરસ, સરસ. થેન્ક યુ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બસ, જય શ્રી ઘણી વાર એટલા કૃષ્ણ. તમે વાળા લાગો. અરે બસ, આખો પસીનો નૂકી કાઢ્યો તે અહીંયા. પપ્પા હા. આવજો ને એકવાર. હાય. હા, ભાઈ ખુશ છો ને? પણ કાલે પછી લગ્ન થયા પછી એમ ના કહેતા કે આ મને આ પસંદ છે ને મને આ પસંદ છે. ઓકે, ઓકે. હા. એક મિનિટ, મારો ફોન આવ્યો છે. પપ્પાનો ફોન આવ્યો. હલો માધવરાય, હા, બોલું છું. અરે તમારા 2 છોકરાઓ માટે 2 સરસ કન્યાઓની વાત આવી છે. હા, અને બંને કન્યાઓ કરોડપતિની દીકરીઓ છે. એમ? હા, અને ઓછામાં ઓછી 500 કરોડ જેટલી પ્રોપર્ટી તો દહેજમાં મળશે. 500 કરોડ? 500 કરોડ? તો વાત પાકી સમજી? હા, પાકી. મારા અલખ ને નિરંજન માટે જો 2 સુંદર છોકરીઓ મળતી હોય અને એમાં પણ એના પપ્પા જોડે 500 કરોડ હોય તો આપણી બાજુથી બધું નક્કી છે. આપણી બાજુથી નક્કી. અરે, આવું ના હોય, હમણાં જ કહેવાનું.